તો આ વિડીયોમાં હું હોર્મોન્સ વિશેના બધા વિડીયો બનાવી રહ્યો છું, જે તમારી ભૂખ અને તૃપ્તિ, વજન વધારવું, વજન ઘટાડવું પર અસર કરે છે. હું આવા ઘણા વિડીયો બનાવવાનો છું, જેથી તમે તેની પાછળની ફિઝિયોલોજી સમજશો. અને એકવાર તમે સમજશો કે આ કેવી રીતે કામ કરે છે, તો તમે ચોક્કસપણે કેટલીક બદલાવ કરી શકો છો, જે તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં ખૂબ જ મદદરૂપ થશે. તો આ વિડીયોમાં હું લેપ્ટિન, ગ્રેલિન અને ઇન્સ્યુલિન વિશે વાત કરવા જઈ રહ્યો છું. કોણ ભૂખ, તૃપ્તિ અને ચરબી પર નિયંત્રણ રાખે છે? ત્રણ હોર્મોન્સ નક્કી કરે છે કે તમે ખાશો, ખાવું બંધ કરશો કે ચરબી સંગ્રહશો. ગ્રેલિન એ ભૂખ લગાવનાર હોર્મોન છે. આ કહે છે હવે ખાઓ. આ ભોજન પહેલા વધારે હોય છે અને ખરાબ ઊંઘ સાથે પણ વધારે હોય છે. લેપ્ટિન એ તૃપ્તિનો હોર્મોન છે, જે કહે છે બંધ કરો. મગજ ઘણીવાર તેને અવગણે છે, જ્યારે લેપ્ટિન રેઝિસ્ટન્સ હોય છે. ઇન્સ્યુલિન એ ચરબી સંગ્રહવાનું હોર્મોન છે, જે ખાંડને કોષોમાં ખસેડે છે. વધારે ઇન્સ્યુલિનના કારણે સંકેત પર ચરબી સંગ્રહાય છે. વજન વધે છે જ્યારે આ ત્રણ હોર્મોન ગ્રેલિન, લેપ્ટિન અને ઇન્સ્યુલિન અસંતુલિત થાય છે. એટલે કે એ એકબીજા સાથે સુમેળમાં નથી. તો તમને યાદ રાખવું જોઈએ કે તમારા હોર્મોનને સુધારો, ભૂખ સુધરશે અને પછી વજન ઘટશે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પહેલા મેં ગ્રેલિન, લેપ્ટિન અને ઇન્સ્યુલિન વિશે એક વિડીયો બનાવ્યો હતો, તો એ વિડીયો જુઓ. સમજો અને આને તમારી પ્રેક્ટિસમાં લાવો, અને તમે જોશો કે જ્યારે તમે આના મૂળભૂત તત્વો સમજો છો, ત્યારે વજન ઘટાડવું સરળ બની જાય છે. હોર્મોનની ફિઝિયોલોજી. બહુ જોવા બદલ આભાર. તમારો સપ્તાહાંત સરસ જાય એવી શુભેચ્છા.